टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉપરાંત રાજકોટમાં રોગચાળો વખર્યો છે ને તેને કારણે ચિંતા વધી છે। રાજકોટમાં તાવથી 8 મહિનાના એક બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। બાળકને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો। સિવિલમાં સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો દિન બદિન આ સમગ્ર મામલે હવે ચિંતા વધી રહી છે, કારણ કે આ સમગ્ર મામલે બાળકનું મૃત્યુ નિપજતા ચિંતા વકરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે, આખરે રોગચાળો વકર્યો છે, શું વધુ વિગતો? જયેશ, રાજકોટ શહેરમાં હાલમાં જે મિશ્ર ઋતુનો લોકો સામનો છે તે કરી રહ્યા છે। વહેલી સવારે અને મોડી રાત્રે અસહ્ય ઠંડી છે તે પડી રહી છે, જ્યારે બપોરના સમયે અસહ્ય તાપ છે તે પડી રહ્યું છે। અને આ મિશ્ર ઋતુના કારણે જે મચ્છરજન્ય રોગચાળો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે, જેના કારણે જે તાવને કારણે 8 માસના આ બાળક છે તેનું મોત નીપજ્યું છે। રાજકોટના રૈયા રોડ પર વૈશાલી નગરમાં રહેતા જે લાલાભાઈ સોહલા છે તેમનો પુત્ર 8 માસનો વનરાજ છે તેને તાવ આવ્યો હતો અને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત છે તે નીપજ્યું છે। શહેરમાં જે રીતે મચ્છરોનો ઉપદ્રવ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે ક્યાંક નિષ્ફળ થયું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને તેના કારણે જ મચ્છરજન્ય રોગચાળો છે તે વકરી રહ્યો છે। આ રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા યોગ્ય આયોજન કરવું એટલું જ જરૂરી છે। જી, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મિશ્ર ઋતુને કારણે આ રોગચાળો વધ્યો છે અને તેમાં આ બાળકનું મૃત્યુ નિપજતા ચિંતા પ્રસરી છે।